યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાભારત યુદ્ધના અધ્યાય 6 એટલે કે આત્મ સંયમ યોગ વિશે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કર્મ કરવા યોગ્ય આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે, જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાનો ત્યાગ કરનારો યોગી પણ નથી। હે પાંડવ, જેને સંન્યાસ કરે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પનો ત્યાગ કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો। યોગમાં આરૂઢ થવા ઈચ્છુક શીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને એ જ યોગની પ્રતીતિનો હેતુ કહેવાય છે। અને યોગારૂઢ થયા બાદ એ યોગરૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે। જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો, તે વખતે સગળા સંકલ્પોને ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે। મનુષ્ય પોતાના મન, શરીર, ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, નહીં કે આત્માને અધોગતિ તરફ લઈ જવો જોઈએ। આ રીતે મનુષ્ય પોતે જ પોતાના મિત્ર છે અને પોતે જ પોતાના શત્રુ પણ છે। જેને આત્માના બળથી પોતાના મનને જીત્યું છે તે જ પોતાનો મિત્ર છે, પરંતુ જેને પોતાના આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે। મનને વશ કરીને પોતાના મિત્ર બન। ઠંડી ગરમીમાં, સુખ દુખાદીમાં તથા માન તેમજ અપમાનમાં જેવા અંતકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે, એવા સ્વાધીન આત્માના જ્ઞાનમાં સચ્ચિદાનંદના પરમાત્મા સિવાય બીજું કશું જ નથી। જેનું અંતકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી રીતે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યોગી મુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે। શૂન્યત, સ્વાર્થ વિના સૌનું હિત કરનાર, પક્ષપાત વિનાનો મિત્ર, શત્રુ, ઉપાસન, મધ્યસ્થ, દ્રશ્ય તેમજ બધું ગુણોમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો જ શ્રેષ્ઠ છે। મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કસાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ શક્તિ યોગી એકલો જ એકાંતમાં સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે। શુદ્ધ ભૂમિ પર કે જેના ઉપર કર્મ પ્રમાણે દર્ભ, મૂર્ખ, ચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને કે આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વચમાં રાખી મનને એકાગ્ર કરીને અંતકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે છે। કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટારપણે ધારણ કરીને અને સ્થિર થઈને પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ કેવીને અન્ય દિશાઓ તરફ ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતકરણનો સાવચેત યોગી મનને સંયમ કરી મારામાં ચિત્ત જોડી અને મારામાં જ પરાયણ થઈને ધ્યાનમાં બેસે। બસ કરેલા મનને યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા રૂપ શાંતિને પામે છે। હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારાઓને સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારાઓને પણ સિદ્ધ થતો નથી, અને ઘણું ઉગનારનો પણ સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા નિરંતર જાગીને ઉજાગરા કરનારાઓને પણ સિદ્ધ થતો નથી। દુઃખોનો નાશ કરનાર યોગનો, યથા યોગ્ય આહાર વિહાર કરનારાનો, કર્મમાં યથા યોગ્ય ચેષ્ટા કરનારનો તેમજ યથા યોગ્ય ઊંઘનાર તેમજ જાગનારાઓને સિદ્ધ થાય છે। સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મા જ સમ્યક રીતે સ્થિર થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોમાં નિષ્પૃહ થયેલો માણસ યોગ મુક્ત કહેવાય છે। જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી જ્યોત બોલતી નથી, એટલી જ કૂપમાં પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તથી કહેવી છે। યોગના અભ્યાસથી વિરુદ્ધ થયેલી ચિત્ત જે અવસ્થામાં ઉપરતિ પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ પરમાત્મા જ સંતુષ્ટ રહે છે। ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવા જે અનંત આનંદ છે એને જ અવસ્થામાં અનુભવે છે, અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી ક્યારેય વિચલિત થતો જ નથી। પરમાત્માથી
પરમાત્માની પ્રાપ્ત રૂપી જે લોભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોની ઘણા ભાવે દુઃખથી પણ વિચલિત થતો નથી. જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સહયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવા જોઈએ. એ યોગ નહીં, કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહિત ચિત્તથી નિયમપૂર્વક કરવો જોઈએ. સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને સંપૂર્ણ ત્યજી મન વડે ઇન્દ્રિયોના સમૂહને સર્વ બાજુઓથી વશ કરી ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોને અટકતું અને આત્મામાં જ મનને સારી રીતે સ્થિર કરી બીજું કંઈ પણ ચિંતન કરવું નહીં. ચંચળ અને અસ્થિર મન જે કારણથી બહાર નીકળી જાય તે કારણથી મનને રોકીને આત્મામાં જ વશ કરવું. કેમ કે આવા અત્યંત શાંત મનવાળા શાંતર જો ગુણવાળા પાપ રહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને સૌને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચિત્તને સદા યોગમાં જોડનારો યોગી પાપ રહિત થઈ પરમ બ્રહ્મના અનુભવ રૂપ અનંત સુખને સહેલાઈથી અનુભવ કરી લે છે. યોગ મુક્ત અંતકરણ વાળો સર્વમાં સમદ્રષ્ટિ વાળો થઈને સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાના સર્વ પ્રાણીઓને રહેલા જુએ છે. જે મનુષ્ય સર્વમાં મને જુએ છે અને મારામાં સર્વને જુએ છે તેને માટે હું અદ્રશ્ય નથી કે તે મને અદ્રશ્ય રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલા પરમાત્મા એક જ છે એમ જાણીને જે યોગી ભક્તિભાવે ભજે છે તે સર્વ પ્રકારે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પણ મારા જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ અથવા દુઃખની સંભાવે જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, જે યોગ આપે મને સંભાવે કહ્યો, મને ચંચળ હોવાને કારણે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. કેમ કે કૃષ્ણ મન ઘણું ચંચળ પ્રથમન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં રાખવાનો હું વાયુને રોકવાને પેટે ઘણું જ દુષ્કર માનું છું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાભાવો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલથી વશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. જેનું મન વશમાં કરાયેલું નથી એવા માનસ ત્યાગ યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે. અને જેને મનને વશમાં કર્યું છે એવા પ્રયત્નશીલ માનસ દ્વારા સાધન વડે જ એ જ પ્રાપ્ત થવો સહેજ છે. આ મારો મત છે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતકાળ જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને પામતા કઈ ગતિને પામે છે? હે મહાભાવો, શું એ ભગવત પ્રાપ્તિનો માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માનસ છિન્ન ભિન્ન થયેલા વાદળ પેટે બેઉ બાજુએથી ભ્રષ્ટ થઈને નાસ્તો નથી પામતો? ને હે કૃષ્ણ, મારા આ સંશયને સમૂળો છે. આ માટે આપ જ લાયક છો, કેમ કે આપ વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવ નથી. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, એ માણસોનો ન તો આ લોકમાં વાસ થાય છે કે ન પરલોકમાં. કેમ કે હે વચલા સખા, આત્મોદ્ધાર માટે અર્થાત ભગવાન પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણ ધનવાનોને ઘરે જન્મ લે છે. અથવા આ સિવાયના જે વૈરાગ્યમાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસોએ લોકોમાં ન જતા જ્ઞાનવાદ યોગીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારોનો જે આ જન્મ છે એ સંસારમાં ઘણો જ દુર્લભ છે. ત્યાં તે પૂર્વ જન્મના શરીરમાં સંકળાયેલા બુદ્ધિ સહયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારો અનાયાસ જ પામે છે. અને હે કુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે પહેલા કરતા પણ વધુ પ્રયત્ન કરે છે. તથા જે શ્રીમંતોને ઘેર જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વ જન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સંભ બુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુપણે વેદમાં કરાયેલા સક્ષમ કર્મોના ફળને ઓળંગી જાય છે. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આજ જન્મે સિદ્ધ થઈ સંપૂર્ણ પાપો રહિત થયા બાદ
તત્કાળ જ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞોથી શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગીતા સઘળા યાજ્ઞોમાં પણ જે શ્રદ્ધા માન યોગી માયામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે, યોગી મને સૌથી શ્રેષ્ઠ માને છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં આત્મસહયોગ યોગ નામનો 6થો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.